ભાવનગર શહેરમાં 27 જૂન 2025ના રોજ ભાવનગર શહેરની 40મી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળનાર છે। આ રથયાત્રા ભાવનગરના 17 કિલોમીટર રાજમાર્ગો ઉપર ફરી રાત્રે 10 વાગે નિજ મંદિરે પરત ફરનાર છે। ભાવનગર શહેરની રથયાત્રા આશરે 14 કલાક જેટલી ભાવનગરના રાજમાર્ગો ઉપર ફરી અને નિજ મંદિરે પહોંચતી હોય છે। આશરે 1 લાખ જેટલા શ્રદ્ધાળુ ભાવિ ભક્તો દર્શનનો અલગ અલગ જગ્યાએ લાભ લેતા હોય છે। ભાવનગર જિલ્લા પોલીસ છેલ્લા 1 મહિનાથી ભાવનગર શહેરમાં નીકળનારી રથયાત્રાની તૈયારીઓમાં લાગી ગઈ છે। આ તૈયારીઓના ભાગરૂપે 30 લાખથી પણ વધુ કિંમતનો ઇંગ્લિશ દારૂ પકડી પાડવામાં આવેલો છે। 243 વ્યક્તિઓ વિરુદ્ધ નશો કરી અને વાહન ચલાવવાના ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલા છે। 219 વ્યક્તિઓ વિરુદ્ધ જાહેરનામા વિરુદ્ધ પોતાની પાસે હથિયારો રાખી બહાર નીકળવા અંગે ગુના રજીસ્ટર કરવામાં આવેલા છે। સમગ્ર રથયાત્રામાં 14 ડેપ્યુટી એસપી કક્ષાના અધિકારી, 44 પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી, 112 પોલીસ સબ ઇન્સ્પેક્ટર આમાં તૈનાત થનાર છે। કુલ 1910 જેટલા પોલીસ કોન્સ્ટેબલનો બંદોબસ્ત ડિપ્લોય કરી દેવામાં આવેલો છે। સાથે સાથે 1515 હોમગાર્ડના જવાનો પણ આ રથયાત્રાના ડિપ્લોયમેન્ટનો ભાગ બનેલા છે। બહારથી એસઆરપીની 5 કંપની ભાવનગર જિલ્લા પોલીસની મદદમાં મૂકવામાં આવેલી છે। સીઆઈએસએફની 1 કંપની પણ આ બંદોબસ્તનો હિસ્સો બનનાર છે। કુલ રથયાત્રાના સમગ્ર રૂટ ઉપર જ્યાં જરૂરિયાત જણાય તે જગ્યાએ પ્રતિબંધિત જાહેરનામા ઇસ્યુ કરી દેવામાં આવેલા છે। સમગ્ર રૂટ ઉપર ડીડીએસની ટીમ દ્વારા એન્ટી સબોર્ડિક ચેકિંગ પૂર્ણ કરી દેવામાં આવેલ છે। જ્યાં પણ જરૂરિયાત જણાય ડ્રોન દ્વારા તમામ વસ્તુઓની વિગત ભાવનગર શહેર પોલીસે મેળવી લીધેલી છે। રૂટ ઉપર ટોટલ 162 જેટલા સીસીટીવી કેમેરા મારફતે ભાવનગર જિલ્લા કંટ્રોલ રૂમ અને ભાવનગર શહેરના નેત્રમ દ્વારા મોનિટરિંગ રાખવામાં આવનાર છે। જે જગ્યાઓએ પ્રાઇવેટ વિડીયોગ્રાફરની જરૂરિયાત ઊભી થાય એવી 24 જગ્યાઓએ પ્રાઇવેટ વિડીયોગ્રાફર ભાડે રાખી અને આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે। મહત્ત્વની જગ્યાઓ ઉપર 12 જેટલા વોચ ટાવર રાખી એની ઉપર નજર રાખવામાં આવનાર છે। ખાસ કરી જે મિશ્ર વસ્તી ધરાવતા અથવા વધુ ભીડભાડવાળા વિસ્તારોમાંથી રથયાત્રા જ્યારે પસાર થાય એ તમામ વિસ્તારોમાં ધાબા પોઈન્ટ એની ઉપર જે તૈનાત પોલીસ કર્મચારીઓ છે એ વોકી ટોકી સેટ સાથે તૈનાત કરી દેવામાં આવેલા છે। આમ સમગ્ર બંદોબસ્તનું પ્લાન ફૂલ પ્રૂફ, કોઈપણ પ્રકારનો અનટુવર્ડ ઇન્સિડન્ટ ન બને અને ભાવનગરની 40મી રથયાત્રા ખૂબ હર્ષોલ્લાસ સાથે ઉજવાય એ દિશામાં પોલીસે તમામ પ્રયત્નો પૂર્ણ કરી દીધેલા છે। વધુમાં 17 કિલોમીટરના જે રૂટ ઉપર 10 જેટલી જગ્યાએ પોલીસ હેલ્પ ડેસ્કનું આયોજન કરવામાં આવેલું છે। જેમાં પોલીસના કર્મચારીઓ તૈનાત રહેશે પબ્લિક એડ્રેસ સિસ્ટમ સાથે, જેથી કરી કોઈપણ નાગરિકોને પોલીસની ત્વરિત મદદ મળી રહે। નાના બાળકો જો ભૂલા પડે એને પણ પોલીસ હેલ્પ ડેસ્ક સાથેથી મેળવી આપવા માટે મદદરૂપ થનાર છે।